Parents, beware. माँ बाप जागो. Aware of your behavior. Every parent must know that they are the first educational center. You will create a future of your own child, your own children. જાગો. કોઈ પણ બાળક સીધું સ્કૂલમાં કે કોલેજમાં કે યુનિવર્સિટીમાં નથી જવાનું. હજી તો સમાજમાં જતું પણ નથી થયું. એને બધું જ શીખવાનું છે ઘરની ચાર દિવાલોમાં, તમારે જોઈને, તમારી આજુબાજુ રહીને. એ તમારું વર્તન જુએ છે, એ તમારો ચહેરો જુએ છે, એ તમારી ભાષા જુએ છે અને એમાંથી શીખે છે. એને કંઈ બહારથી લેવાનું નથી. હા, થોડાક સંસ્કારો એ ગર્ભમાં વારસામાંથી તમારા જીન્સમાંથી લઈને આવ્યા છે, પણ તમારું વર્તન, તમારો ગુસ્સો, તમારી લાગણી, તમારા પ્રેમ, તમારા ઝઘડા, આ બધી જ વસ્તુ એ નજર જુએ છે. અને મનોવિજ્ઞાનમાં એવું કહેવાયું છે કે વધારેમાં વધારે બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધીમાં 90% તાલીમ, શિક્ષણ લગભગ શીખી લે છે ઘરમાંથી. અને 3 વર્ષ સુધી તો બાળક મા બાપ પાસે જ હોય છે. અને આપણે મા બાપ તરીકે 24 કલાક શું કરીએ છીએ એ એની નજરમાં છે. કેમ કે એ પ્રેક્ષક છે, એ શ્રોતા પણ છે. અને નાની ઉંમરમાં એ નિર્ણય લેવા માંડે છે કે પપ્પા કેવા છે, મમ્મી કેવા છે, ને બંને કેવા છે, બંને જણા આવું કેમ કરે છે, શા માટે કરે છે. આ બધું જ એની કોરી સ્લેટ ઉપર લખાય છે. અને આ જે ચિત્ર એણે એના મગજમાં અંકિત કર્યું ને, એ હવે વર્ષો સુધી રહેશે. ત્યાર પછી તમે ગમે તેટલા પ્રયત્નો કરશો તમારી જાતને બદલવાના, એ એની છાપ નહીં બદલી શકે. Beware of this. Beware of this. હું એવું નથી કહેતો કે મા બાપની પાસે મતભેદો ના હોય, એમની લાગણીઓ ન હોય, પણ કમસે કમ એક એવો પડદો પાડી દઈએ કે જ્યારે બાળક આ વસ્તુઓમાંથી, અનુભવમાંથી પસાર ન થાય, ન જુએ. છુપાવવું પડે તો છુપાવીએ, અથવા એવો સમય બનાવીએ કે જે સમયની અંદર આપણા મતભેદ કે મનભેદોને એકબીજા સાથે ઉકેલવા માટે આપણે કામ કરી શકીએ. પણ બાળકની હાજરીમાં તો નહીં જ. એક આખી જિંદગી બરબાદ થઈ જશે. બીજી 50, 60, 70 વર્ષની જિંદગીને બરબાદ કરવાનો આરોપ આપણી ઉપર છે. આપણે ગુનેગાર બનીશું જો આપણે નહીં જાગી જઈએ તો. અને કેટલા બધા બાળકો અદ્ભુત બની જાય છે. એ માત્ર મા અને બાપને જોઈને બધું જ પોતાની અંદર ઉતારતા હોય છે. એટલે આ લોકો છે ને, એ એક જાતનું સાયલેન્ટ મૂવી છે. એ લોકો બધું પોતાની અંદર ઉતારે છે. અને પછી આપણે એમની ઉંમર ગયા પછી કશું નહીં કરી શકીએ. માટે beware parents.